અમદાવાદના સીટીએમ એક્સપ્રેસ હાઈવે નજીક બીઆરટીએસ ટ્રેકમાં એક ગંભીર અકસ્માત સર્જાયો છે. બીઆરટીએસ ટ્રેકમાં મોપેડ ચાલકને બીઆરટીએસ બસ ચાલક અડફેટે લેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું છે. અકસ્માત એટલો ગંભીર હતો કે ટક્કર વાગતાની સાથે જ મોપેડ ચાલક 50 થી 60 ફૂટ જેટલો ઢસડાયો હતો. અમદાવાદ જસોદાનગરથી સીટીએમ તરફ જતા બીઆરટીએસ ટ્રેકમાં એક મોપેડ ચાલકે પોતાનું મોપેડ લઈને જઈ રહ્યો હતો ત્યારે ટ્રેકમાં ચાલતી બીઆરટીએસ બસ સાથે ટક્કર થઈ હતી. આ ટક્કરને પગલે યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. ઘટનાની જાણ થતા આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 મારફતે સગીરને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન સગીરનું મોત થઈ ગયું હતું. આ ઘટનાની જાણ થતા ટ્રાફિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. ઘણી વખત ભૂલ કરતા જલ્દી પહોંચવા માટે અંદર બીઆરટીએસનો રસ્તો પસંદ કરીએ છીએ અને ટૂંકા રસ્તો મળશે અને ઝડપી પહોંચી જઈશું, એ આપણી મોટામાં મોટી ભૂલ છે. અને એનો આજે એક એક્સિડન્ટ અમારા કારખાનાના સામે રાધિકા પાર્કની બાજુમાં એક યુવકનો ભોગ લેવાયો, એ બહુ દુઃખદ ઘટના કહેવાય. અમદાવાદ ટ્રાફિક પોલીસ અને અમદાવાદ પોલીસ તરફથી ઘણીવાર સૂચના આપવામાં આવે છે કે તમારે બીઆરટીએસનું પ્રાઇવેટ વ્હીકલ ચલાવવું નહીં, તો છતાં જાણી અજાણે ટુ વ્હીલરવાળાને ખૂબ ઉતાવળ હોવાથી અંદર બેફામ ટુ વ્હીલર ચલાવતા હોય છે. આજે અમારા ભાવિન એન્ટરપ્રાઇઝની નજીક જ આ એક અકસ્માત થયો છે અને ખૂબ ગંભીર રીતે બાઇક સવારને અત્યારે હોસ્પિટલ લઈ ગયા છે, પણ બને તો બીઆરટીએસમાં વ્હીકલ ચલાવવું જ ના જોઈએ. આ બીઆરટીએસની અંદર બેફામ ચલાવવાની આ દુર્દશા છે. શહેરમાં બીઆરટીએસ ટ્રેકમાં વાહન ચલાવતા પર પ્રતિબંધ હોવા છતાં પણ કેટલાક વાહન ચાલકો પોતાના વાહન બીઆરટીએસમાં ચલાવતા હોય છે, જેને કારણે બસની સાથે અકસ્માતની ઘટના બનતી હોય છે. પૂર્વ વિસ્તારની બીઆરટીએસમાં અનેક વાહન ચાલકો આ પ્રકારે પોતાના વાહનો ચલાવતા હોય છે, જેને કારણે અકસ્માતનો ભોગ બને છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.